કેશોદમાં જલારામ બાપાના મંદિર દ્વારા જલારામ બાપાની 144મી પુણ્યતિથિ સેવાકીય કાર્યો કરી ઉજવવામાં આવી છે। કેશોદના ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા ડીવાયએસપી કચેરીના સ્ટાફના સહકારથી અને જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ, શ્રી દિનેશભાઈ કાનાબા, ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ તથા મોહનભાઈ ઘોડાસરાના આયોજન નીચે જલારામ બાપાની પુણ્યતિથિ પ્રસંગે જલારામ મંદિરમાં સવારે મહાઆરતી કરવામાં આવેલ હતી, તેમજ ભજન કીર્તન પણ રાખેલ હતા। આખો દિવસ જલારામ મંદિરે ગુંદી ગાંઠિયા ને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ જરૂરિયાતમંદ બાળકોને કપડાં વિતરણ કરવામાં આવેલા હતા, તેમજ મેસવાણ ગામમાં અને કેશોદના ઝૂંપડપટ્ટીના અનેક અલગ અલગ વિસ્તારોમાં કપડાં, ગાંઠિયા અને બુંદીનું વિતરણ કરાયું હતું। આ સેવાકીય કાર્યમાં કેશોદના ડીવાયએસપી ઓફિસના સ્ટાફ હેતલબેન, યોગેશભાઈ તેમજ ડીવાયએસપી કચેરીના તમામ સ્ટાફ ભાઈઓ તેમજ કાનાભાઈ કાસુંદ્રા, મોહન બાપા જલારામની પૂરો સાથ સહકાર આ સેવાકીય કાર્યમાં મળેલ છે। જલારામ મંદિર ટ્રસ્ટ કેશોદે આ કાર્યમાં જેમણે સાથ સહકાર આપેલ છે તેમનો તમામનો ખૂબ ખૂબ આભાર માનેલ છે। અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ। જૂનાગઢ જિલ્લાના સમાચારો જોવા માટે સુપરફાસ્ટ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો। ડૉક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિર કેશોદ। આજરોજ પરમ પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિર કેશોદ, જલારામ માનવ સેવા સમિતિ કેશોદ દ્વારા જલારામ મંદિરે એક બુંદી ગાંઠિયાના પ્રસાદીનું વિતરણ પણ રાખેલું છે અને સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેશોદ ડીવાયએસપી ઓફિસના તમામ સ્ટાફની સાથ સહયોગથી આજુબાજુમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના તમામ બાળકોને વસ્ત્રોનું, કપડાનું વિતરણ કરેલું છે અને સાથે જલારામ બાપાએ કીધેલું છે કે દરેકને કોઈ જાતના ભેદભાવ વગર ભજન કરાવવું, ભોજન કરાવવું અને દરેકને મદદ કરવી અને દરેકનું કલ્યાણ થાય તેવા શુભ હેતુ સાથે આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે ડીવાયએસપી ઓફિસના તમામ સાથ સહકારથી અહીં ઝૂંપડપટ્ટીમાં વસ્ત્રો વિતરણ, વેફર, બિસ્કિટ અને બુંદી ગાંઠિયાનું વિતરણ જલારામ મંદિર કેશોદ પ્રસાદી પર ચાલુ જ છે। આભાર। વંદે માતરમ। જય જલારામ।